આજે આપણે લીલા ચણાનું શાક બનાવશું। તો લીલા ચણાના શાક માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લેશું। તો તેલ ગરમ થયા બાદ હવે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ નાખશું। રાઈ સારી એવી ફૂટી જાય પછી એમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખશું। હવે રાઈ આપણી ફૂટી ગઈ છે તો એમાં 1 ચમચી જેટલું જીરું નાખશું। હવે આપણે એમાં થોડીક હિંગ નાખશું। ત્યારબાદ આપણે આદુ અને લસણનો ખાંડેલો પેસ્ટ નાખશું। એને સારી એવો ફ્રાય કરી લેશું। ત્યારબાદ એમાં આપણે ડુંગળી નાખશું। ડુંગળી મેં 2 લીધેલી છે અહીંયા, તો તમે તમારી રીતે લઈ શકો। ત્યારબાદ આપણે લીલા મરચાં નાખશું। મેં 4 લીલા મરચાં જેટલા આમાં લીધેલા છે। તેને થોડીક વાર આપણે તેલમાં પકવી લેશું। મિત્રો આપણી ડુંગળી અને મરચાં હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આપણે એમાં લીલા ચણા ઉમેરશું। આપણે લીલા ચણાને થોડી વાર માટે તેલમાં પાકવા દેશું, જેથી કરીને એ જલ્દી ફ્રાય થઈ જાય। તો ત્યારબાદ હવે આપણે એમાં કાપેલા ટમેટા નાખીને એને થોડી વાર માટે ફ્રાય થવા દઈશું। મેં અહીંયા દેશી ટમેટા લીધેલા છે, જેનાથી સ્વાદ સારો આવશે। મિક્સ કરીને તો ટમેટા નાખ્યા બાદ એના ઉપર આપણે થોડું મીઠું નાખીને થોડી વાર માટે પાકવા દેશું, જેથી કરીને ટમેટા જલ્દી ગળી જાય। આપણે ટમેટા અને ચણાને મિક્સ કરીને 1 સીટી મરવી લેશું, એટલે જલ્દી તે પાકી જાય। તો આપણે 1 સીટી મરવી લીધી છે, તો ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું લેશું, અડધી ચમચી જેટલી હળદર લેશું, અડધા ચમચી જેટલી ગરમ મસાલો લેશું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું લઈને મસાલા આપણે મિક્સ કરી દઈશું। આપણા મસાલા પાકી જાય ત્યારબાદ આપણે તેમાં પાણી નાખીને કુકરની 2 સીટી પડવી લેશું, એટલે શાક આપણું તૈયાર થઈ જશે। તો મિત્રો હવે આપણા મસાલા સારા એવા પાકી ગયા છે, તો હવે આપણે તેમાં પાણી ઉમેરીને તેની 2 સીટી પડવીને પકવી લેશું। તો મિત્રો હવે આપણે તેને ઢાંકીને 2 સીટી પડવી લેશું, એટલે આપણા ચણા સારા એવા પાકી જશે। તો મિત્રો હવે આપણા ચણા સારા એવા પાકી ગયા છે, તો હવે તેને ધાણા ભાજી નાખીને આપણે ઉતારી લેશું। તો મિત્રો હવે આપણા દેશી ચણાનું શાક રેડી છે।